હેલો મિત્રો, એસવાય બીએ ભૂગોળ પેપર નંબર 5માં આપણે જોઈએ તો કે ત્રીજા યુનિટનો ક્વેશ્ચન આવે છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત સવિસ્તાર વર્ણવો. અથવા તો સમશીતોષ્ણ કટિબંધના ચક્રવાતો અથવા તો ઉષ્ણકટિબંધના ચક્રવાતો બંને આવી શકે, ટૂંકનોંધમાં પણ આવી શકે. હવે એમાં જોઈએ તો કે ઉષ્ણકટિબંધના ચક્રવાતો મધ્ય અક્ષાંશ ચક્રવાતોને વર્તાવે છે, પરંતુ તેઓ વિસ્તારમાં નાના, હળવા અને તુફાની પ્રકારના હોય છે. અરબી સમુદ્ર, હિન્દી મહાસાગર, બંગાળના ઉપસાગર તરફથી જે ચક્રવાતો હળવા પ્રકારના ભારતમાં આવે છે તેને વંટોળ તરીકે ઓળખવામાં આવે છે. જોકે ભારતના કિનારે કોઈકવાર તોફાની ચક્રવાત ચડી આવે છે, ત્યારે સમુદ્રના કિનારે પર ભારે હોનારત સર્જાય છે અને સૌરાષ્ટ્રના કિનારે 1977માં આવા તોફાની ચક્રવાત ચડી આવ્યા હતા અને તેને લીધે પોરબંદર અને જામનગર વિસ્તારમાં ભારે નુકસાની થઈ હતી. આમ 1982 અને 83માં પણ સૌરાષ્ટ્રમાં તોફાની ચક્રવાતો ચડી આવ્યા હતા. તેને લીધે મોટી જાનહાનિ અને કરોડોના મિલકતની નુકસાની થઈ હતી. આમ આ જે ચક્રવાતો છે તે મોટા વાવાઝોડાઓ અને ભારે તરાજીઓ સર્જે છે. એમાં જોઈએ તો કે વિવિધ ચક્રવાતો તો કે કેરેબિયન સમુદ્રમાં અને મેક્સિકોના પ્લાન્ટિક કિનારા પાસે નિર્માણ થતા ચક્રવાતને હરિકેન તરીકે ઓળખવામાં આવે છે. આમ ચીન પાસેના જે સમુદ્રો છે તેમાં જાપાન અને ફિલિપાઇન્સના જે ટાપુઓ છે તેની પાસે જે ચક્રવાત જે વાવાઝોડા આવે છે તેને ટાઇફૂન તરીકે ઓળખવામાં આવે છે. આમ દક્ષિણ ગોળાર્ધમાં આફ્રિકાના પૂર્વ કિનારાની પૂર્વે અને ઓસ્ટ્રેલિયાના ઈશાન અને વાયવ્ય કિનારા પાસે પણ તોફાની ચક્રવાતો થાય છે. ઓસ્ટ્રેલિયાના વાયવ્ય કિનારા પાસે ઉદ્ભવતા ચક્રવાતોમાં પવનો વેગીલા હોય છે અને આ ચક્રવાતો ત્યાં વિલી તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ એટલાન્ટિકમાં તોફાની ચક્રવાતો ખાસ થતા નથી. ઉષ્ણકટિબંધના તોફાની ચક્રવાતો મધ્ય અક્ષાંશોના ચક્રવાતો કરતાં વિસ્તારમાં ઘણા નાના હોય છે અને તેઓ આશરે 150-1000 કિલોમીટરનો વ્યાસ ધરાવતા હોય છે. કેટલાક તોફાની ચક્રવાતો આશરે 30 કિલોમીટર જેટલો નાનું એવું વાવાઝોડું પણ હોઈ શકે છે. ત્યાર પછી આવે છે ચક્રવાતની વિશિષ્ટતાઓ. તો કે કેટલાક હરિકેનમાં પવનનો વેગ આનાથી ઘણો વધારે પણ નોંધાય છે, એટલે કે વધારે ગતિથી પવનો છે તે વાય છે. આમ અમુક ભાગના વિસ્તારમાં હવામાન શાંત, ગરમ અને ચોખ્ખું રહે છે, તેથી ટૂંકા ગાળામાં ધોધમાર વરસાદ પણ પડે છે. આ ચક્રવાતના જે પવનો છે તે ખૂબ વેગથી પણ હોય છે અને ઓછા વેગવાળા પણ હોય છે અને આ વિનાશકારી હરિકેનથી દરિયામાં મોટા મોજા ઉદ્ભવે છે, જે સમુદ્ર કિનારે પહોંચી અને ભારે નુકસાન પહોંચાડી અને તે મુશળધાર વરસાદ લાવે છે. ત્યાર પછી આવે છે ટોર્નેડો. તો કે યુએસમાં ટોર્નેડો તરીકે ઓળખાતું હવાનું તોફાન ઉષ્ણકટિબંધનો ચક્રવાત નથી, પરંતુ એના જેવું જ ભારે નુકસાન કરી શકે એવી શક્તિ ધરાવતું મધ્ય અક્ષાંશનું હવાનું તોફાન છે. તે ગરણી આકારનું હોય છે અને તેનો ટોચનો ભાગ પહોળો અને કાળા ડિબાંગ ઊંચા ઢગ વર્ષાવાળા વાદળોનો બનેલો હોય છે અને નીચે તરફ તેની પૂંછડી આકાર જેવું દેખાય છે. આ જે નળાકાર વાદળો છે તેમાંથી જે લટકતી હાથીની સૂંઢ કે દોરડા જેવા લાગે છે અને આ ગરણી આકારના ટોર્નેડોના મધ્ય ભાગમાં હવાનું દબાણ છે તે એકદમ નીચું હોય છે, તેથી એના ફરકાના પવનો અત્યંત વેગીલા હોય છે અને અત્યંત વેગીલા પવનને કારણે તેનું માપ કરવું અશક્ય બને છે, પરંતુ એની વિનાશકારી અસરથી પવનનો વેગનો અંદાજ કાઢી શકાય છે. આ પ્રમાણે ટોર્નેડો ફરકાના પવનોની ગતિ કલાકની 300થી 450 કિલોમીટરની હોય છે, એટલે 1 કલાકમાં 300થી 450 કિલોમીટરની ગતિથી પવનો છે તે ફેંકાય છે. આમ તેની આગળ જેમ આગળ વધતું જાય તેમ તેની સરેરાશ ગતિ છે તે ઓછી થતી જાય છે. આમ જોઈએ
તો કે ટૂંકા સમયમાં તે ભારે વિનાશ સર્જી જાય છે. સૂંઢ જેવા નળાકાર ભાગમાં ઘણું દબાણ નીચું હોય છે અને ભારે વેગીલા પવનો હોવાથી તે ઊંચે તરફનું ખેંચાણ વધારે છે તે અનુભવાય છે. દુનિયાના ઘણા મોટા ભાગોમાં ટોર્નેડો જેવું વાવાઝોડું થાય છે, પરંતુ સૌથી વધુ ટોર્નેડો નામનું વાવાઝોડું યુએસમાં થાય છે, જે દર વર્ષે 500થી 700 જેટલા ટોર્નેડો ત્યાં થાય છે. યુએસમાં સૌથી ટોર્નેડો મિસિસિપી, ઓહાયો અને મિસુરી નદીના નીચાણવાળા પ્રદેશોમાં થાય છે. ગુજરાતના પોરબંદરમાં ઈસવીસન 1983ના 8મી ઓગસ્ટના સોમવારના દિવસે બપોર પહેલાં કશી ચેતવણી વિના આકાશમાંથી નાના સ્વરૂપે ટોર્નેડો ત્રાટક્યો હતો અને આશરે 1 મિનિટમાં તો ભારે વિનાશ ફેલાવીને ગયો હતો. ગુજરાતના હવામાન ઇતિહાસમાં ઘટના એક નોંધપાત્ર છે તે ગણવામાં આવે છે અને સામાન્ય રીતે ગરમ ભેજવાળી હવા વિસ્તાર પર ઠંડી સૂકી હવા ચડી આવે છે અને ત્યાં ટોર્નેડોનું નિર્માણ થાય છે, પરંતુ ભારતમાં ભાગ્યે જ ટોર્નેડો નામનું વાવાઝોડું છે તે થાય છે. આમ આપણે ઉષ્ણકટિબંધીય વિવિધ ચક્રવાતો પૈકી આપણને અનુભવેલા ચક્રવાતો પર સામાન્ય અભ્યાસ પર ગુણભારની મર્યાદા જોવા મળે છે અને અલગ અલગ ચક્રવાતો છે તે જોવા મળે છે. ત્યાર પછી એનો બીજો એમાં ક્વેશ્ચન આવે છે, વાતાવરણ દબાણ એટલે શું અને તેના પર અસર કરતા પરિબળો. તો કે પૃથ્વી પર બધા સ્થળોએ હવાનું દબાણ સરખું હોતું નથી. જુદા જુદા ભાગો પર જુદું જુદું દબાણ છે તે સર્જાય છે. તેને લીધે વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળો અલગ અલગ જગ્યાએ અલગ અલગ જોવા મળે છે. એમાં પહેલો પોઈન્ટ આવે છે ઊંચાઈ. તો કે પૃથ્વીની સપાટીથી અનેક કિલોમીટર ઊંચાઈ સુધી હવાના થર આવેલા છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનો દરેક થર તેની નીચેના થર પર દબાણ કરે છે અને તેથી વાતાવરણના નીચેના ભાગ પર હવા દબાયેલી અને ઘટ્ટ હોય છે. જ્યારે ઉપરના ભાગમાં કોઈપણ સ્થળની ઊંચાઈ જેમ જેમ વધારે થતી જાય તેમ હવા છે તે પાતળી બનતી જાય છે અને હવાનું દબાણ છે તે ઘટતું જાય છે. આમ ઊંચાઈના સ્તરે હવાનું દબાણ છે તે ઘટી જાય છે, વાતાવરણનું દબાણ છે તે ઘટી જાય છે. આમ ક્રિચ ફિલ્ડના મતે ઊંચાઈના પ્રમાણે હવાનું દબાણ કેટલું હોય છે. તો કે ઊંચાઈ અને હવાનું દબાણ, તો કે સમુદ્રમાં જે સપાટી છે, સમુદ્રની સપાટીથી 1000 કિલોમીટર જે ઊંચાઈ છે તેમાં હવાનું દબાણ જોઈએ તો કે સમુદ્રની સપાટીથી જે જોઈએ એમાં તો કે 1013 મિલીબાર જેટલું હોય છે. 1000થી વધારે સમુદ્રની ઊંચાઈ હોય ત્યાં 899 મિલીબાર હવાનું દબાણ થાય છે. પછી 5000માં 540, 3000માં 701, 10,000માં 265 હવાનું દબાણ છે તે જોવા મળે મિલીબારમાં જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો કે તાપમાન. ગરમીને કારણે હવા પ્રસરે છે અને તે વધુ જગ્યા રોકે છે, તેથી હવાનું દબાણ છે તે ઘટે છે. જ્યારે ઠંડીથી હવા સંકોચાય છે અને ઓછી જગ્યા રોકે છે. આવી હવા ભારે બને છે, પરિણામે હવાનું દબાણ છે તે વધી જાય છે. આમ તાપમાનમાં તફાવતને કારણે દિવસે હવાનું દબાણ ઓછું અને રાત્રે હવાનું દબાણ વધારે જોવા મળે છે. ઉનાળામાં જમીન વિસ્તારો પર હવાનું દબાણ હલકું અને શિયાળામાં દબાણ ભારે હોય છે. આવી જ રીતે વિષુવવૃત્તના પ્રદેશોમાં તાપમાન ઊંચું હોવાથી હવાનું દબાણ હલકું અને ધ્રુવ પ્રદેશોમાં તાપમાન ઘણું નીચું હોવાથી હવાનું દબાણ ભારે જોવા મળે છે. ત્યાર પછી આવે છે ભેજ. તો કે હવા કરતાં ભેજ વજનમાં હલકો છે, તેથી જો હવામાં ભેજનું પ્રમાણ વધે તો હવાનું દબાણ ઘટે છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ઘટે તો હવા ભારે બને છે અને તેનું દબાણ છે તે વધે છે. ચોમાસાની હવામાં ભેજ વધુ હોય છે, તેથી હવાનું દબાણ છે તે ઘટે છે. મહાસાગરો પરની હવામાં ભેજ વધુ હોય છે, પરિણામે જમીન પ્રદેશો કરતાં અહીં હવાનું દબાણ હલકું રહેવા લાગે છે. આમ ચક્રવાત ચોમાસાની હવામાં અને વાતાવરણના દબાણમાં આપણે જોઈએ તો જેમ જેમ વાતાવરણમાં ફેરફાર થતો આવે છે, જેમ જેમ પૃથ્વીની સપાટી અલગ અલગ રીતના આપણે જોઈએ છીએ, એમ અલગ અલગ પૃથ્વીની સપાટીના આધારે વાતાવરણનું દબાણ છે તે અલગ અલગ જોવા મળે છે અને અલગ અલગ વાતાવરણના દબાણને લીધે તેમાં વાતાવરણીય દબાણની અસર છે તે અલગ અલગ જોવા મળે છે.
ત્યાર પછી આવે છે વાયુ સમુચય. તો કે વાયુ સમુચય એટલે શું? તો કે વાયુ સમુચય વાયુમંડળનો એક વિશાળ ભાગ છે, જેમાં તાપમાન અને ભેજ સંબંધી વિશેષ ક્ષિતિજની દિશા સમાન હોય છે. તાપમાન અને ભેજમાં જ્યારે સમાનતા ધરાવતો વાયુ વિશાળ જથ્થામાં ભેગો થાય તેને વાયુ સમુચય કે વાયુ રાશિ કહેવામાં આવે છે. અને તેમાં તાપમાન અને ભેજનું પ્રમાણ છે તે સરખું જોવામાં આવે છે. આમ વાયુ સમુચયના લક્ષણો તો કે એક વાયુ સમુચય સેંકડો કિલોમીટર સુધી ફેલાઈ શકે છે. ઘણીવાર એક મોટા ખંડ જેટલો વિશાળ વિસ્તાર વાયુ સમુચય છે તે ધરાવે છે. પછી વાયુ સમુચય હવાના દબાણના ઢાળની દિશામાં બીજા પ્રદેશ તરફ ગતિ કરે છે. કેનેડાના હિમ પ્રદેશના જે મેદાનો, શિયાળામાં સાઇબિરિયાના ઠંડો પ્રદેશ, ઉષ્ણકટિબંધનો વિશાળ મહાસાગરો અને ઉનાળાના ગરમ સહારાના જે રણ પ્રદેશ વગેરેમાં વાયુ સમુચયનો સ્ત્રોત પ્રદેશ છે. આ સ્ત્રોત પ્રદેશ પણ 12 માસ વધુ ગરમી કે વધુ ઠંડી હોય ત્યાં જ ઠંડા વાયુ સમુચયો છે તે રચાય છે અને તેને મુખ્ય 2 ભાગમાં વહેંચી શકાય છે. આ જે વાયુ સમુચય છે તેને ઉષ્ણકટિબંધ અને ધ્રુવીય વાયુ સમુચયના 2 વિભાગોમાં વહેંચવામાં આવે છે. આમ પૃથ્વી સપાટીના જુદા જુદા ભાગોમાં તૈયાર થતા સમુચયોમાં હવામાનની ઘટનાઓ સતત થતી રહે છે. જે તે પ્રદેશમાં હવામાન અને આબોહવા નિશ્ચિત રૂપે હોય ત્યાં વાયુ સમુચયની રચના થાય છે.